નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 9 કોમ્પ્યુટરમાં યુનિટ નંબર 10 દસ્તાવેજમાં સુધારા વધારા અને ગોઠવણીનો અભ્યાસ કરીશું. તો આગળ આપણે ચેપ્ટર 9માં શબ્દ પ્રક્રિયકનો પરિચય જોયો કે જેમાં આપણે રાઇટર વિન્ડો વિશેનો અભ્યાસ કરશું. સામાન્ય એવી આપણે વિન્ડો જોઈ હતી, બરાબર, રાઇટરની, કે તેમાં શું હતું તો કે એ વિન્ડોમાં આપણે મેનુ બાર, સ્ટાન્ડર્ડ ટૂલ બાર, ટાઇટલ બાર, ફોર્મેટિંગ ટૂલ બાર, રૂલર, સ્ટેટસ બાર, સ્ક્રોલ લોક, બરાબર, આ બધા વિશે થોડું આપણે અભ્યાસ કર્યો અને સિમ્પલ એવી રાઇટરની વિન્ડો આપણે જોઈ. તો આગળ આપણે તો કે 10મા યુનિટમાં આપણે દસ્તાવેજમાં સુધારા વધારા અને ગોઠવણી વિશેનો અભ્યાસ કરીશું. તો કે ફર્સ્ટ, કોઈ બી દસ્તાવેજમાં આપણે સુધારો વધારો કરવો હોય તો આપણે પહેલાં રાઇટરમાં શું કરવું પડે તો કે લખાણને છે પહેલાં પસંદ કરવું પડે છે. તો કે હવે આપણે કે દસ્તાવેજમાં સુધારો વધારો કરવા માટે રાઇટરમાં લખાણને પસંદ કરવું જે જરૂરી છે. તો કે લખાણને પસંદ કરવા માટે રાઇટરમાં લખાણ પર કોઈ પણ પ્રકારની ક્રિયા કરતાં પહેલાં લખાણને પસંદ કરવું જરૂરી છે. રાઇટરમાં વિવિધ પ્રકારે લખાણ પસંદ કરી શકાય છે, જેમ કે રાઇટરમાં માત્ર એક જ શબ્દ જ પસંદ કરવો હોય તો જે તે શબ્દ પર કર્સર લઈ જઈ અને માઉસને ડબલ ક્લિક કરવાથી એ શબ્દ છે એ પસંદ થઈ જાય છે. એ આખું જે શબ્દ છે એ થોડોક તમને ઘાટો એવો દેખાય છે કે જેથી કરીને તમને અંદાજો સીધો આવી જાય છે કે આપણે છે જે શબ્દ છે એ સિલેક્ટ કરેલો હતો તે આપણો સિલેક્ટ થઈ ગયો છે, લખાણ છે એ પસંદ થઈ ગયું છે. ત્યારબાદ કે કોઈ પણ અક્ષર પર કર્સર રાખી અને 3 વાર માઉસ ક્લિક કરવાથી આખું વાક્ય પસંદ થાય છે. જેમ કીબોર્ડ પરથી આપણે આ બધું માઉસ દ્વારા કરતા હતા, હવે આપણને એવું છે કે આપણે એ પ્રોસેસ છે જે કીબોર્ડ દ્વારા કરવી છે. તો એના માટે શું કરવું તો કે કીબોર્ડ પરથી Alt+A, બરાબર, અલ્ટર કી અને કીબોર્ડમાંથી એ કી બંને એકસાથે આપણે પ્રેસ કરવાની, એટલે કે Alt+A કી એકસાથે દબાવવાથી એડિટ અથવા તો, બરાબર, આ એક પ્રોસેસ. ત્યારબાદ કે એડિટમાંથી ડાયરેક્ટલી આપણે શું કરતું તો કે સિલેક્ટ ઓલ વિકલ્પની મદદથી આખો જે દસ્તાવેજ છે એ પસંદ થાય છે, બરાબર, આ એક વિકલ્પ જોયો તમે. હવે ત્યારબાદ બીજી રીત છે તો કે જરૂરિયાત મુજબના લખાણને પસંદ કરવા માટે લખાણની શરૂઆતના અક્ષર પર માઉસ પોઇન્ટર લઈ જઈ અને માઉસનું ડાબું બટન દબાવી રાખી અને લખાણના અંતિમ અક્ષર સુધી માઉસને ડ્રેગ એટલે કે ખસેડવાનું. આમ કરવાથી લખાણ શું છે તો કે પસંદ થાય છે. માનો કે કોઈ બી એક પેરેગ્રાફ છે, બરાબર, પેરેગ્રાફ જ્યાંથી સ્ટાર્ટ થાય છે એના પહેલા અક્ષર પર ત્યાં આપણે શું કરવાનું તો કે માઉસનો કર્સર લઈ જાય. ત્યારબાદ આપણે શું કરવાનું છે, જેને એ કર્સરથી આપણું માઉસનું પોઇન્ટર છે એનું ડાબું બટન છે એ દબાવી રાખી અને છે ખસેડવાનું, માઉસને આપણે ખસેડવાનું અને જ્યાં એ લખાણનો પેરેગ્રાફ છે જ્યાં પૂરો થાય છે ત્યાં સુધી તેને સિલેક્ટ કરી અને ખસેડવાથી જેથી કરીને શું થશે, જે આખો જે પાર્ટ છે એ પેરેગ્રાફ છે એ આપણો સિલેક્ટ થઈ જાય છે. આ એની બીજી રીત છે. ત્યારબાદ આ કાર્ય કીબોર્ડની મદદથી કરવામાં આવે તો શું કરવું તો કે તેમાં માટે આપણે એરો કી દ્વારા કર્સરને લખાણની શરૂઆતના પ્રથમ અક્ષર પર લઈ જવામાં આવે છે. ત્યારબાદ એરો કી શું કરવાનું તથા શિફ્ટ કી દબાવી રાખી અને લખાણના અંતિમ અક્ષર સુધી શું છે તો કે પહોંચવાનું. આ બધું આપણે કરવું હોય ત્યારે આપણે કીબોર્ડ ઉપરથી કઈ કી પ્રેસ કરી રાખવી તો કે શિફ્ટ કી, બરાબર, શરૂઆતથી આપણે અંત સુધી એરો કી લઈ જઈ અને શિફ્ટ કી પ્રેસ કરી રાખવાથી અંતિમ અક્ષર સુધી પ્રેસ કરી રાખવાથી શું છે તો કે કીબોર્ડ દ્વારા આ પેરેગ્રાફ છે એટલે કે આ લખાણ છે એ પસંદ કરી શકાય છે. એમાં એક તમને નોંધ બતાવે છે તો કે નોંધમાં એવું છે કે માઉસ કે કીબોર્ડ દ્વારા પસંદ થયેલ લખાણ જુદા બેકગ્રાઉન્ડ કલરમાં દેખાય છે અને બાકીના લખાણ કરતાં જુદું તરી આવે છે. આ પસંદ થયેલ લખાણને બ્લોક કહે છે. માનો કે આખો એવો તમારો દસ્તાવેજ છે, બરાબર, કે દસ્તાવેજમાં તમે અમુક પાર્ટ છે, અમુક પેરેગ્રાફ છે જે તમે પસંદ કરેલા હોય છે. તો આ પેરેગ્રાફ પસંદ કરેલા પેરેગ્રાફ કેવા દેખાય છે તો કે અલગ પ્રકારનું બેકગ્રાઉન્ડ દેખાય છે. કોઈ રેડ, મે બી મોસ્ટ ઓફ એમાં રેડ જ હોય છે કે રેડ કલરમાં તમને એમાં ઘાટાથી તમને દેખાય છે જેથી કરીને ડાયરેક્ટલી તમને શું છે તો કે એ પસંદ કરેલો છે એ પાર્ટ છે એ તમને દેખાઈ આવે છે. જ્યાં આ પસંદ કરેલો પાર્ટ છે કે જેને અહીંયા શું કહે છે તો કે બ્લોક તરીકે ઓળખવામાં આવે છે.
ત્યારબાદ છે તો કે રાઇટરમાં એક કરતાં વધારે બ્લોક બનાવી શકાય છે, જે માઉસ પોઇન્ટરથી પ્રથમ બ્લોક બનાવ્યા બાદ બીજો બ્લોક બનાવવા લખાણની શરૂઆતના અક્ષર પર કર્સર લઈ જઈ અને કંટ્રોલ કી દબાવી રાખી અને માઉસને લખાણના છેલ્લા અક્ષર સુધી ખસેડવાનું કહે છે. આ ક્રિયા વારંવાર કરીને જરૂરિયાત મુજબના બ્લોક છે એ બનાવી શકાય છે. કે તો શું કહે છે તો કે આખા દસ્તાવેજમાં તમારે એક કરતાં વધારે બ્લોક બનાવવા હોય તો તમારે શું કરવું તો કે માઉસ પોઇન્ટરની પ્રથમ બ્લોક એટલે કે પહેલો જ પેરેગ્રાફ છે એ બનાવી લીધો. ત્યારબાદ બીજો બ્લોક બનાવવા માટે લખાણની શરૂઆતના એટલે કે બીજા પેરેગ્રાફ માટે તમારે જો સિલેક્ટ કરવો હોય તો કે પહેલો તો બની જ ગયો છે, ત્યારબાદ બીજો બ્લોક બનાવવો હોય તો તમારે એ લખાણની શરૂઆતના અક્ષર પર કર્સર લઈ જઈ અને કંટ્રોલ કી દબાવી રાખી અને માઉસને શું કરવાનું તો કે લખાણના છેલ્લા અક્ષર સુધી ખસેડવાનું છે. આવી રીતના તમને જે બ્લોક છે એ પસંદ કરવા હોય તો આ ક્રિયા શું છે તમારી વારંવાર કરવાની છે, કે જેથી કરીને તમારા જરૂરિયાત અનુસાર શું છે તો કે બ્લોક બનાવી શકાય છે. બરાબર. હવે જો તમને આ એક સ્ક્રીન દેખાય છે તો આ સ્ક્રીન ઉપર શું તમે જોઈ શકો છો તો કે એક દસ્તાવેજ છે કે જેમાં તમારે જોવો છો કે 3 બ્લોક બનાવેલા છે, જેને શું કહેવામાં આવશે એક કરતાં વધારે બ્લોક બનાવે છે. એક જ દસ્તાવેજ પણ બ્લોક કેટલા છે અહીંયા બનાવેલા તો કે અહીંયા 3 બ્લોક બનાવેલા છે. બરાબર. એક દસ્તાવેજમાં તમારે 3 વખત શું છે તો એ બ્લોક છે એ સિલેક્ટ કરી અને બનાવેલા છે, કે જે અહીંયા તમે જોઈ શકો છો કે એક કરતાં વધારે બ્લોક બનેલા છે. ત્યારબાદ આપણે જોઈશું તો કે રાઇટરમાં કીબોર્ડની મદદથી એક કરતાં વધારે બ્લોક બનાવવા પ્રથમ બ્લોક કીબોર્ડની શિફ્ટ કી તથા એરો કીની મદદથી બનાવો. ત્યારબાદ શિફ્ટ કી પ્લસ F8. બરાબર. આ જ શું છે તમારા કીબોર્ડની કી છે. શિફ્ટ કી અને F8 બે એક સાથે દબાવી રાખી અને દબાવવાથી રાઇટર સોફ્ટવેર એડ બોર્ડ દર્શાવશે અને સ્ટેટસ બાર પર પણ એડ શબ્દ જોવા મળશે. બીજો બ્લોક બનાવવા પસંદ કરવાના લખાણના પ્રથમ અક્ષર સુધી કર્સરને લઈ જઈ અને એરો કી અને શિફ્ટ કી દબાવી રાખી જરૂરિયાત અનુસાર લખાણ પસંદ કરી શકાય છે. આ ક્રિયા વારંવાર કરીને જરૂરિયાત મુજબના બ્લોક બનાવી શકાય છે. જો હવે તમને લાગે હવે તમારે આ બ્લોક બનાવવો નથી, તમારે એડ મોડ છે એનો અંત લાવવો છે તો તમારે શું છે તો કે એસ્કેપ કી દબાવવાની કહેવામાં આવે છે. એસ્કેપ કી શું છે તો કે એ તમારા કીબોર્ડની ફર્સ્ટ કી છે, જેને શું અહીંયા તમે એડ મોડમાંથી તમારે બહાર નીકળવું હોય તો તમે એસ્કેપ કીથી તમે શું કરશો તો કે બહાર નીકળી શકશો. ત્યારબાદ તો કે રાઇટર સોફ્ટવેર ઊભા બ્લોક બનાવવાની પણ સવલત આપે છે. આપણે આગળ જોયું વિન્ડોમાં. બરાબર. કે ત્યાં 3 બ્લોક બનાવેલા હતા, તે પણ કેવા તો કે આખા પેરેગ્રાફ. હવે તમને શું કહે છે તો કે દસ્તાવેજમાં તમારે કોઈ બી બ્લોક તો કે આખા નહીં અને આડા બ્લોક બનાવી છે તો આ પણ સવલત શું છે તો કે રાઇટર સોફ્ટવેરમાં તમને આપે છે. અને એ બનાવવા માટે તો કે એડિટ. બરાબર. સ્ટાન્ડર્ડ ટૂલબારમાંથી તમે શું કરશો તો કે એડિટમાંથી તમારે જવાનું છે સિલેક્શન મોડ. ત્યારબાદ જવાનું છે બેક બ્લોક એરિયા મેનુ તથા વિકલ્પનો ઉપયોગ કરી અને ઈચ્છિત લખાણનો બ્લોક પસંદ કરવા માટે માઉસનો ઉપયોગ કરી શકાય છે. ફર્સ્ટ તમારે આ ક્રિયા કરવાની છે તો કે એડિટમાંથી સિલેક્ટ મોડમાં જશો, ત્યારબાદ બ્લોક એરિયામાં જશો. બરાબર. હવે તમને સગવડ આપશે કઈ તો કે ઊભા બ્લોક છે એ સિલેક્ટ કરવાની. ત્યારબાદ તમે આટલું કરી અને તમારા આખા દસ્તાવેજમાંથી તમે ઈચ્છિત પ્રમાણે ઊભો બ્લોક છે એ તમે સિલેક્ટ કરી અને માઉસના ઉપયોગથી તમે સિલેક્ટ કરી શકશો. અથવા હવે આ પ્રોસેસ તમારે કીબોર્ડથી કરવી હોય તો શું કરશો તો કે કીબોર્ડ પરથી અલ્ટર પ્લસ શિફ્ટ કી પ્લસ F8. બરાબર. આગળ આપણે તો કે આડા બ્લોક સિલેક્ટ કરવા માટે તમને કઈ કીબોર્ડમાંથી કી આપેલી હતી તો કે શિફ્ટ પ્લસ F8. હવે તમારે અહીંયા ઊભા બ્લોક સિલેક્ટ કરવા છે તો તમને જો એમાં બતાવે છે તો એમાં 3 કી તમને કહે છે. વધારાની કી અહીંયા કઈ છે તો કે અલ્ટર પ્લસ શિફ્ટ પ્લસ F8. આ 3 કી એકસાથે તમારે પ્રેસ કરવાની છે અને ત્યારબાદ તમે શું કરશો ઊભા બ્લોકની તમને સિલેક્ટ કરવાની સવલત આપશે. આ કી સમૂહ ટોગલ સ્વિચ જેવું કામ કરે છે. એટલે કે કેવી
તો કે પ્રથમ વાર દબાવવાથી આ સવલત શું છે તો કે ચાલુ થઈ જાય છે અને બીજી વાર આ કી તમે એકસાથે પ્રેસ કરશો એટલે તમે આ શું છે તો કે આ દબાવવાથી આ બધું તમારું બંધ થઈ જાય છે, બરાબર, કે જેને કેવી કહેવાશે તો કે ટોગલ સ્વિચ કહેવામાં આવે છે. જો જે તમે શું છે તો કે કીબોર્ડ ઉપરથી જોઈ શકો છો. જો તમને એમાં બતાવે છે કે સ્ટાન્ડર્ડ ટૂલબાર ઉપરથી એડિટ મેનુ, ત્યારબાદ છે સિલેક્શન મોડ અને ત્યારબાદ છે બ્લોક એરિયા, કે જેથી કરીને તમે માઉસ દ્વારા શું કરશો તો કે ઊભી છે એ બ્લોક પસંદ કરવાની સવલત ધરાવે છે. ત્યારબાદ જો તમને બતાવે છે બ્લોક એરિયામાં જ 3 કી તમને બતાવે છે બ્લેકમાં, જો તો કે અલ્ટર પ્લસ શિફ્ટ પ્લસ F8, કે જે તમારે કીબોર્ડથી પ્રેસ કરી અને તમને આ સવલત પૂરી પાડે છે. અને આખી પ્રોસેસને શું કહેવામાં આવે છે તો કે ટોગલ સ્વિચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફર્સ્ટ તમે ચાલુ થઈ જશે અને બીજી વાર પ્રેસ કરશો તો કે આખી ક્રિયા છે એ બંધ થઈ જાય છે, બરાબર, કે જે તમને વર્ચ્યુઅલ બ્લોક તરીકે દર્શાવે છે. જો તમને એમાં બતાવે છે ઊભો બ્લોક સિલેક્ટ કરેલો બતાવે છે, બરાબર, અહીંયા સુધી જોઈએ. હવે ત્યારબાદ આપણે શું કહેવા માગે છે તો કે રાઇટર દસ્તાવેજમાં આડો બ્લોક એટલે કે એડિટમાંથી સિલેક્ટ મોડ અને ત્યારબાદ સ્ટાન્ડર્ડ ઓપ્શન મેનુ તથા વિકલ્પનો ઉપયોગ કરીએ અને ઈચ્છિત બ્લોક લખાણનો બ્લોક પસંદ કરવા માઉસનો ઉપયોગ કરી શકાય છે. હવે છે રાઇટર દસ્તાવેજમાં લખાણમાં સુધારા વધારા તથા ગોઠવણી મુખ્યત્વે એડિટ મેનુ, ફોર્મેટ મેનુ અથવા તો ટૂલ મેનુમાં વિવિધ વિકલ્પની મદદથી કરી શકાય છે. એડિટ મેનુમાંથી તો કે કટ, કોપી, પેસ્ટ વગેરે પ્રકારની, બરાબર. ફોર્મેટમાંથી તો કે તમારે સાઇઝ, ફોન્ટ, બેકગ્રાઉન્ડ, અંડરલાઇન, બરાબર, આવું તમારે કાંઈ બી જોતું હોય તો, અલાઇનમેન્ટ જોતી હોય તો. અને ટૂલ્સમાંથી તો કે તમારે રેગ્યુલર કોઈ વર્ડ શોધવો હોય, રિપ્લેસમેન્ટ કરવું હોય તો તે પ્રકારની, બરાબર. આ બધી પ્રોસેસ છે તમને શું આપે છે, મુખ્યત્વે સુધારા કરવા માટેની પ્રોસેસ તો કે એડિટ મેનુ, ફોર્મેટ મેનુ અથવા તો ટૂલ મેનુમાંથી તમને મળી આવે છે. હવે છે રાઇટર દસ્તાવેજના લખાણ પર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતાં પહેલાં તેને પસંદ કરવું તો જરૂરી જ છે, બરાબર. સુધારા વધારા તમે ત્યારે કરી શકો, પહેલાં તમારે શું કરવું પડે તો કે આખા દસ્તાવેજમાંથી જ્યાં તમને એમ લાગે કે મારા અહીંયા સુધારા વધારાની જરૂર છે તો પહેલાં તો તમે શું કરશો એ બ્લોક છે તમારે સિલેક્ટ કરવો પડશે ને ત્યારબાદ જ તમે શું કરશો એ સવલત પૂરી પાડી શકો. ત્યારબાદ છે તો કે એડિટ મેનુ દ્વારા તથા અન્ય વિવિધ રીતે પસંદ કરી શકો છો, જે આપણે આગળ જોયું. હવે છે એડિટ મેનુના અંડો, રીડો વિકલ્પ દ્વારા કરેલ ક્રિયાની અસરને દૂર કરી શકીએ તેમજ ફરી પાછી પણ મેળવી શકીએ છીએ. કેના દ્વારા તો કે અંડો, રીડો દ્વારા. ત્યારબાદ છે એડિટ મેનુથી તમે કટ, પેસ્ટ સવલતથી પસંદ કરેલ લખાણનું સ્થળાંતર પણ કરી શકો છો તથા કોપી પેસ્ટ સવલતથી લખાણની નકલ પણ કરી શકો છો. કટ પેસ્ટ તો જે તમને ખબર જ છે તો કે અમુક પાર્ટ છે તમે કટ કરેલો હોય છે, ડાયરેક્ટલી તમે બીજા દસ્તાવેજમાં ઇન પાર્ટ શું કરશો તો કે કટ કરેલો પેસ્ટ કરી શકશો. અને ત્યારબાદ તો કે કોપી પેસ્ટમાં પણ એમ જ તો કે અમુક પાર્ટમાં આપણે કોપી કરી લેશું અને બીજા દસ્તાવેજમાં એની જરૂરિયાત અનુસાર આપણે ડાયરેક્ટલી ત્યાં શું કરશું તો કે પેસ્ટ પણ કરી શકશું, બરાબર. આ એડિટ મેનુમાં આપણને આ સવલત છે એ પસંદ પૂરી પાડે છે. ત્યારબાદ એડિટ મેનુમાં ફાઇન્ડ અને રિપ્લેસમેન્ટની પણ સુવિધા આપણને આપે છે, જે આપણે શું કરવાનું છે એની આગળ જોઈ શકશું, બરાબર, અહીંયા સુધી જોશું.